Hello students, welcome to you all of you once again on our YouTube channel. So today we are going to start Standard 11th English Unit 3, and in Unit 3 there is Read 1. The name of the lesson is Females for Forestry. Females એટલે કે મહિલાઓ, for એટલે કે ના માટે, forestry એટલે કે વન સંવર્ધન કે વન સંવર્ધન માટે મહિલાઓ. So students, before going to start the lesson, let's we come to know કે what is given in this lesson. ચાલો આપણે જોઈએ કે આ લેસનની અંદર શું આપેલું છે. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, જેની અંદર આપણે વાત કરીશું. તો સ્ટુડન્ટ, ઇન ધીસ લેસન એકચ્યુઅલી વૃક્ષ બચાવો ઝુંબેશમાં જે સ્ત્રીઓએ યોગદાન આપેલું છે, કઈ જગ્યાની સ્ત્રીઓ, કેટલી સ્ત્રીઓ, કયા ગામની સ્ત્રીઓ, એ બધી વાત કરીશું આપણે. તો એવી જ વાત અહીંયા આ લેસનની અંદર કરવામાં આવેલી છે કે જે પર્વતીય વિસ્તારોમાં જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો હોય છે. આપણને ખબર છે કે પર્વતીય વિસ્તારોમાં ખાસ કરીને જંગલો જોવા મળે છે અને વૃક્ષોના લાભ વિશે આપણે બધા જ માહિતગાર છીએ. ટ્રીઝ આર વેરી યુઝફુલ, ટ્રીઝ આર નેચરલ રિસોર્સિસ, બરાબર. છતાંય પણ આપણે શું કરીએ છીએ, એને કાપવાનું બંધ કરતા નથી. આપણે એને કાપતા જ રહીએ છીએ કારણ કે આપણે બહુ સ્વાર્થી છીએ. વી આર વેરી સેલ્ફિશ એન્ડ ટુ ફૂલફિલ અવર ઓન ડિઝાયર એન્ડ વોન્ટ્સ, આપણે આપણી ઈચ્છાઓ અને જે ઈચ્છાઓ જે છે એને પૂરી કરવા માટે આપણે શું કરીએ છીએ, આ પ્રાકૃતિક તત્વોનો નાશ કરતા જઈએ છીએ. વી આર ડિસ્ટ્રોઈંગ ધીઝ ઓલ નેચરલ થિંગ્સ. તો ગઢવાલ વિસ્તારમાં વૃક્ષો બચાવવા એક સત્યાગ્રહ શરૂ કરાયો. આ ગઢવાલ વિસ્તાર ક્યાં, એટલે કે ઉત્તર પ્રદેશમાં. ઇન ઉત્તર પ્રદેશ this Gadwal place is there, and there this satyagraha, this movement was started. તો સ્ટુડન્ટ, આ મુવમેન્ટ જે છે ને ક્યારે સ્ટાર્ટ કરવામાં આવી હતી, 1973 જુલાઈ 1973 કે અંદર. તો તેને આ મુવમેન્ટને કચડવા માટે અથવા કચડવા માગતા જે ક્રૂર શાસકો હોય ને એને અનેક લોકોના જીવ પણ લીધા, ઘણા લોકોને મારવામાં પણ આવ્યા. વૃક્ષોને બચાવવા તો પછી સ્ત્રીઓ અને બાળકો આગળ આવ્યા અને આ બધા જ બાળકો અને સ્ત્રીઓએ વૃક્ષોને ચીપકી ગયા, એટલે ચોંટી ગયા. બે હાથેથી વૃક્ષોને પોતાના હાથમાં લઈ લીધા. જેમ માતા બાળકને ગળે લગાવે છે એ રીતે આ સ્ત્રીઓએ અને બાળકોએ વૃક્ષો સાથે બાદ ભીડી અને તેથી જ તેને ચીપકો આંદોલન નામ આપવામાં આવ્યું છે. આ બધા પ્રબળ આંદોલનોને સરકારને પણ એ પોતાની જે વ્યૂહરચના હતી એ બદલવા માટે વિચારતા કરી દીધા. આ આંદોલનો જે છે ને એમને લીલાછમ જંગલોને બચાવ્યા અને જે આપણું પર્યાવરણ છે ને એમનું રક્ષણ કર્યું. તો ટેહરી ગઢવાલની જે સ્ત્રીઓ જે છે એમને પોતાના પશુઓના ઘાસચારા માટે, રાંધવા માટેના બળતણ માટે અને પાણી માટે જે દૂર દૂર જવું પડતું હતું, તેથી તેમણે આ નાશ પામી રહેલા જે જંગલો છે ને એમને બચાવવાનો અને તેમને પુનર્જીવિત કરવાનો એક સંકલ્પ લીધો. જંગલના રક્ષણને તેમને તેમની નૈતિક જવાબદારી સમજી અને ખરેખર એ એકલા એમની નહીં, ઇટ ઇઝ ઓલ ઓવર ઓન રિસ્પોન્સિબિલિટી. આપણા બધાની પણ જવાબદારી છે કે જંગલોનો નાશ થતો અટકાવવો, વૃક્ષોને બચાવવા. અને આ બધાએ સંકલ્પ લીધો અને પોતાની જવાબદારી સમજી. પછી જે કાગળ નામના એક ગામમાં એક બાજુ સ્ત્રીઓ અને બાળકોએ કોઈ પણ વૃક્ષ કાપવા દેવા તૈયાર નહોતા, ત્યારે બીજી બાજુ જ્યાં જંગલ ખાતું હતું ને એમને તો એ જ ગામના પુરુષોને વૃક્ષો કાપવા માટે રોજગારી રાખ્યા. હવે વિચાર કરો, કોન્ફ્લિક્ટ થાય તો કોની વચ્ચે થાય, ગામના સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ. તો અહીંયા એવું જ કંઈક થયું, તો કે આ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયો અને અંતે વિજય તો સ્ત્રીઓનો જ થયો. તેમણે એક મહિલા મંગળ દળ તૈયાર કર્યું અને નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનું કાર્ય હાથ ધર્યું. કુટુંબના ઢોરની સંખ્યાના પ્રમાણમાં ફાળો ઉઘરાવી પ્રતિ માસ દર મહિને 300ના વેતનથી, એટલે કે 300 રૂપિયાના વેતનથી એક જંગલ રક્ષક નિમ્યો એમને. પણ સમય જતાં જંગલ રક્ષક હતો ને એ પણ શું થઈ ગયો, બેદરકાર થઈ ગયો. એટલે સ્ત્રીઓએ પોતે જ આ ગામની સ્ત્રીઓએ વારાફરતી જંગલની બચાવવાની જવાબદારી ઉપાડી લીધી. એક સમયે જંગલ ખાતાના નવા વૃક્ષો વાવવાની જે એક દરખાસ્ત આવી એની સાથે સંમત થઈને 15,000 જેટલા ખાડા પણ ખોદ્યા આ સ્ત્રીઓએ. પરંતુ જ્યારે સ્ત્રીઓને એમને ખબર પડી કે અહીંયા તો વિદેશી વ્યવસાય માટે જે વૃક્ષો વાવવાના છે એ તો પોપ્લર નામના વૃક્ષો વાવવાના છે અને એનો વ્યાપાર વિદેશ સાથે થવાનો છે, ત્યારે તેમણે ત્યાં પણ વિરોધ કર્યો અને તેને બદલે પશુઓના ચારા માટે ઉપયોગી દેશી વૃક્ષો વાવવા
જંગલ ખાતાને દબાણ કર્યું. અને આમ ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો સ્ત્રીઓના સંઘર્ષમય પ્રયત્નોથી હવે જંગલો પુનર્જીવિત થવા લાગ્યા છે, જેને લીધે ખેતી તથા પશુપાલનને પણ ટેકો હવે મળી રહે છે અને પૂર તથા જમીન ધોવાની સમસ્યાઓ પણ નિયંત્રણ લાવી શકાય છે. તો આ સામૂહિક જંગલ બચાવો યોજનાઓની જે અસરો આજુબાજુના ગામડાઓ પર પણ પડી અને જોવા જઈએ તો તાકીદના આ રાષ્ટ્રીય કાર્યને સૌથી અસરકારક રસ્તો બતાવે છે અને ખરેખર આ એક રાષ્ટ્રીય કાર્ય છે અને આવા કાર્યની અંદર આપણે સર્વે ઝંપલાવવું જોઈએ. વૃક્ષોનું છેદન ન થાય, વધારે પડતા વૃક્ષો ન કપાય, કારણ કે તમે જો અત્યારે ગવર્મેન્ટ એટલા બધા મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ બનાવે છે, નહેરનું કામ હોય, બ્રિજીસનું કામ હોય, રોડ્સનું કામ હોય, મેટ્રો ટ્રેનનું કામ હોય, તો સૌથી વધારે જો નુકસાન થતું હોય તો એ વૃક્ષો કાપવાથી. કારણ કે વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખે છે. યુ ઓલ નો વેરી વેલ, તમે બધા જ સારી રીતે જાણો છો. આઈ ડુ નોટ નીડ ટુ ટેલ યુ. સો ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ, આજથી જ આપણે એક ઓથ લઈશું, એક પ્રતિજ્ઞા લઈશું કે વી વિલ નેવર કટ ધ ટ્રી. ઓકે, ઇફ દેર ઇઝ અ નીડ, રિયલી દેર ઇઝ અ નીડ, ઇન્ટિગ્રલ નીડ ઇઝ દેર, બહુ જ એમ ખાસ જો જરૂરિયાત હોય એ સમયે સપોઝ તમે એનો ઉપયોગ એને કાપો છો, દેટ ઇઝ ઓકે. બટ એ કાપ્યા પછી એના સાઈડમાં અથવા એના બદલે એક બીજું પણ વૃક્ષ તમારે વાવવું અને એ વૃક્ષનું સંવર્ધન કરવું, એ વૃક્ષનો ઉછેર કરવો. એનીવે બાય ધ સ્ટુડન્ટ્સ, નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ લેસન ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. તો મહિલાઓ પ્રત્યે વન સંવર્ધન મેં તમને પ્રસ્તાવનામાં જ બધું કહી દીધું છે. હવે વન બાય વન, વર્ડ ટુ વર્ડ આપણે સ્પેલિંગ સાથે એને જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. So let's read the paragraph. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. Green leaves and grass, for example, provide fodder for the animals, whose dung is used as a fertilizer for the croplands. Dry twigs and branches are the only source of domestic cooking fuel. The forests also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumptions. So students, let's talk about now this paragraph. કે since time began એટલે કે યુગોથી શરૂઆતથી, જ્યારથી સમયની શરૂઆત થઈ એમ કે since time began યુગોથી the natural broad-leaved forest of the Himalayas, જે નેચરલ બ્રોડ લીવ એટલે કે જે કુદરતી જે બ્રોડ લીવ એટલે કે પહોળા જે પાંદડા હોય છે, પાંદડા તો ખરા પરંતુ કેવા મોટા પાંદડા, બ્રોડ લીવ્ડ, તો કે કુદરતી જે મોટા પાંદડાઓ છે, ફોરેસ્ટ્સ ઓફ ધ હિમાલયાસ કે જે હિમાલયના જંગલોના વૃક્ષોના છે, હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. એટલે કે યુગોથી કુદરતી રીતે, નેચરલ એટલે કે કુદરતી રીતે વિસ્તાર પામેલા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ જે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં લાંબા સમયથી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સિગ્નિફિકન્ટ રોલ એટલે કે મહત્ત્વની ભૂમિકા, રોલ એટલે ભૂમિકા અને સિગ્નિફિકન્ટ એટલે કે મહત્ત્વની, પ્લેડ એટલે કે ભજવવું. તો સિન્સ ટાઈમ બેગેન, જ્યારથી સમયની શરૂઆત થઈ છે ત્યારથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ, હિમાલયની પર્વતમાળામાં આવેલા કુદરતી રીતે પહોળા પાંદડાઓવાળા જંગલો, પહોળા પાંદડાઓવાળા કીધું છે અહીંયા, તો એવા જંગલોએ પ્લેડ એટલે કે ભજવ્યો છે અ સિગ્નિફિકન્ટ રોલ, બહુ જ મહત્ત્વનો ભાગ અથવા ભૂમિકા ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી યુગોથી હિમાલયની પર્વતમાળામાં લાંબા પાંદડાવાળા જે જંગલો છે કુદરતી, એમને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. In fact, the forests are the foundation of the whole economy of the hill village. હકીકતમાં જોવા જઈએ ને, ઇનફેક્ટનો મતલબ અહીંયા લઈશું હકીકતમાં, કે હકીકતમાં જંગલોએ તો પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે, ફાઉન્ડેશન એટલે કે પાયો. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ્સ આર મીન્સ ધીસ ફોરેસ્ટ્સ આર, આ જે જંગલો છે પાયો છે, કોનો પાયો છે? ઓફ ધ હોલ ઇકોનોમી, ઓફ ધ હોલ ઇકોનોમી એટલે કે જે આખી અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાનો ઓફ ધ હિલ વિલેજ, કે એ પર્વતમાળામાં અથવા એ પર્વતીય ટેકરીઓમાં જે ગામડાઓ આવેલા છે એ ગામડાઓનો સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો તો આ જંગલો જ છે. કારણ કે જંગલો સાથે એ બધા જોડાયેલા છે, જંગલોમાંથી ઘણી વસ્તુઓ પ્રાપ્ત કરે છે, એ લોકો જંગલોનો ઉછેર કરે છે અને જંગલોમાંથી મળતી વસ્તુઓનો ઉપયોગ કરે છે, પરંતુ એ જંગલોનો નાશ કરતા નથી. સમજો છો ને વિદ્યાર્થી મિત્રો? કેવી રીતે?
તો આપણે આગળ જોઈએ. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ એટલે કે લીલું લીલું જે લીલા લીલા પાંદડાઓ હોય, લીલું ઘાસ હોય. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ તો આ જે લીલું ઘાસ છે, લીલા પાંદડાઓ છે, લીલું ઘાસ છે, એ જે છે ને પ્રોવાઈડ કરે છે. પ્રોવાઈડ કરવું એટલે કે આપવું અથવા પૂરું પાડવું. શું પૂરું પાડે છે? ફોડર. ફોડરનો મતલબ થાય છે ઘાસચારો ફોર ધ એનિમલ્સ, કે જે પ્રાણીઓ છે એમના માટે આ જંગલોમાં જે લીલા પાંદડાઓ હોય છે, જે ઉગેલું ઘાસ હોય છે, એ એક ઘાસચારા તરીકે પ્રાણીઓને પૂરું પાડવામાં આવે છે. whose dung is used as fertilizers for the croplands. જે જમીન હોય છે જેના અંદર ક્રોપ ઉગાડવામાં આવે છે એને કહેવાય છે ક્રોપલેન્ડ, એટલે કે ખેતરોમાં આ જ પ્રાણીઓનો જે ડંગ હોય છે એટલે કે છાણ હોય છે, બરોબર, એ પ્રાણીઓના છાણનો ઉપયોગ થાય છે એક ખાતર તરીકે, ફર્ટિલાઇઝર્સ એટલે કે ખાતર ફોર ધ ક્રોપલેન્ડ્સ, એટલે કે આ ખેતરોમાં કે લીલા લીલા પાન અને જે ઘાસ જે પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. તો આપણે જોયું પછી જે ઉપજાઉ જમીન છે, ક્રોપલેન્ડ્સનો મતલબ થાય છે ઉપજાઉ જમીન, એમાં પ્રાણીઓનું છાણ ખાતર તરીકે વપરાય છે. એના પછી લખ્યું છે કે ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ડ્રાય ટ્વિગ્સ, ડ્રાય એટલે કે સૂકી, અને ટ્વિગ્સ એટલે કે ડાળીઓ, જે સૂકી ડાળીઓ હોય છે. પછી બ્રાન્ચીસ એટલે પણ ડાળીઓ જ થાય છે, પણ બ્રાન્ચીસ મોટી હોય છે, ટ્વિગ્સ નાની હોય છે. તમે જુઓ વૃક્ષની અંદર એનું ટ્રંક હોય છે એટલે કે થડ હોય છે, થડના પછી એના ઉપર મોટા મોટા બ્રાન્ચીસ હોય છે, ડાળીઓ હોય છે, અને ડાળીઓની અંદર પણ નાની નાની ડાળીઓ જે જોવા મળે છે એને ટ્વિગ્સ કહેવાય છે. ડ્રાય ટ્વિગ્સ એટલે કે સૂકી સૂકી નાની ડાળીઓ, અને બ્રાન્ચીસ એટલે કે મોટી ડાળીઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. એ એકમાત્ર સોર્સ છે, સ્ત્રોત છે ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, એટલે કે ઘરની રસોઈના બળતણ માટે. ડોમેસ્ટિક એટલે કે ઘરેલું, ઘરની કુકિંગ એટલે કે રસોઈના, ફ્યુલ એટલે કે બળતણ માટે. આપણે તો ગેસ ને બધું ઉપયોગ કરીએ છીએ, પરંતુ ત્યાંના લોકોને આ બધી સગવડ મળેલી નથી હજુ સુધી, જેથી કરીને એ લોકો સૂકી સૂકી ડાળીઓ નાની અને મોટી જે છે એમનો એક ઈંધણ તરીકે રાંધવા માટે ઘરેલું ઉપયોગ કરે છે. The forests are also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. હવે આ જંગલો છે ને, આ જ જંગલો આ ઉપરાંત શું પ્રોવાઈડ કરે છે? એ પ્રોવાઈડ કરે છે લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, ઘણા બધા વિપુલ પ્રમાણમાં, અઢળક પ્રમાણમાં ફળો આપે છે. પછી ઇડેબલ નટ્સ એટલે કે ખાદ્ય સૂકો મેવો. ખાદ્ય સૂકો મેવોનો મતલબ શું થાય છે? કે જે ખાવાની વસ્તુઓ હોય છે કાચી, એ પણ એ પ્રોવાઈડ કરે છે, આપે છે. ફાઇબર્સ એટલે કે રેસા, એન્ડ હર્બ્સ એટલે કે ઔષધિઓ ફોર લોકલ કન્ઝમ્પશન, એટલે કે ત્યાં રહેતા સ્થાનિક લોકોના વપરાશ માટે. લોકલ એટલે કે સ્થાનિક, કન્ઝમ્પશન એટલે કે વપરાશ માટે. તો ત્યાં લોકોના સ્થાનિક લોકોના વપરાશ માટે આ જંગલો છે ને એ ઘણા બધા વિપુલ પ્રમાણમાં ફળો, જે ખાદ્ય સૂકો મેવા હોય એ, પછી ફાઇબર્સ એટલે કે રેસાઓ, અને હર્બ્સ એટલે કે ઔષધિઓ પ્રોવાઈડ કરે છે. Now next paragraph, I hope you would have understood in this paragraph. તમે આ પેરેગ્રાફને સમજ્યા હશો. હવે let's talk about the next paragraph. The forests break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. તો જોઈ લઈએ આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે. તો અહીંયા કહે છે કે ધ ફોરેસ્ટ્સ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. સિઝનલ રેનફોલ યાની કે એવરી યર જે રેઇન થાય છે, જે વરસાદ પડે છે, એ સિઝનલ રેનફોલ કહેવાય. તો આ જે જંગલો છે ને એ બ્રેક કરે છે, તોડી નાખે છે અથવા રોકે છે ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. જે વરસાદ જે છે દર વર્ષે જે ચોમાસા દરમિયાન પડતો જે જોરદાર વરસાદ હોય છે એના પ્રવાહને એ લોકો રોકે છે, તોડી નાખે છે, કારણ કે એનો પ્રવાહ બહુ ફોર્સમાં હોય. દેટ લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર. કારણ કે દર વર્ષે આ માઉન્ટેન રેન્જીસના જે ઢાળો છે એ ઢાળોને એ ધોવાણ કરી દે છે. એ પ્રવાહ, તમને ખબર છે કે જ્યારે વહેતું પાણી હોય એ પોતાની સાથે માટી, કાંકરાને એને પણ ઘસડીને લઈ જાય છે. જો સીધી જમીન ઉપર હોય છે તો દેર ઇઝ નો પ્રોબ્લેમ, બટ સ્લોપિંગ એરિયાઝ હોય તો એમાં ધોવાણ બહુ થાય છે, બરાબર. તો અહીંયા આ લેશિસનો મતલબ થાય છે ધોવાણ. કે જે જંગલો છે એ સિઝનલ રેનફોલ, દર વર્ષે આવતા જે વરસાદ છે એ વરસાદના ફ્લોને રોકે છે. કે જે ફ્લો શું કરે છે?
lashes the slopes of this mountain range every year. કે દર વર્ષે આ જે પર્વતીય જે માળાઓ છે એ પર્વતીય માળાઓના ઢોળાવને ધોવાણ કરી દે છે. તો એ ધોવાણને અટકાવવા માટે આ જંગલો મુખ્ય ભાગ ભજવે છે, કારણ કે પર્વતો ઉપર જંગલો પણ આવેલા છે. અને તમને ખબર છે કે ફોરેસ્ટ આર વેરી યુઝફુલ, જંગલો ખૂબ જ ઉપયોગી છે અને એ પાણીના ધોવાણને પણ અટકાવે છે. આગળ જોઈએ કે યાર ડ્યુરિંગ ધ મોન્સૂન સિઝનમાં, ઓકે, ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. સ્પ્રિંગ્સ એટલે નાના નાના ઝરણા, સ્ટ્રીમ્સ એટલે પણ ઝરણા, બરાબર, કે તે પ્રાણીના પ્રવાહને જંગલો અવરોધે છે. તો આપણે જોયું છે ને, આથી સતત વહેતા ઝરણા પેદા થાય છે. કેવા કે ધીસ ક્રિએટ એટલે કે આ જે જંગલો જે આ વરસાદના પાણીને રોકે છે વચમાં, એટલે કે એમના જે ફ્લો છે એ ફ્લોને રોકે છે, એટલે એ ફ્લો અલગ અલગ ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. એટલે ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ. સ્પ્રિંગ્સ એટલે કે કોઈ ઋતુ નથી, તો સ્પ્રિંગનો મતલબ થાય છે વસંત ઋતુ, પરંતુ અહીંયા ઋતુના અર્થમાં નહીં. આ સ્પ્રિંગનો મતલબ થાય છે કે ઝરણા. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. અને એ પણ કેવા ઝરણા? એવર ફ્લોઈંગ, સમગ્ર વર્ષ દરમિયાન વહેતા રહે તેવા ઝરણા. વિચ આર વાઇટલ. વાઇટલ એટલે કે ખૂબ જ અગત્યના છે ફોર ધ માઉન્ટેન પીપલ. આ પર્વતીય વિસ્તારોમાં, જંગલી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ ઝરણાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. એકલા મનુષ્યો માટે નહીં, પરંતુ તેમના પ્રાણીઓ માટે પણ. તો હોટ સમર દરમિયાન, કે તમને ખબર જ છે કે ઉનાળા મહિનામાં બહુ જ ગરમી પડે છે ઉનાળાના દિવસોમાં, અને ઉનાળાના જે મહિનાઓ હોય છે એ દરમિયાન પર્વતીય લોકો અને જે તેમના પ્રાણીઓ છે ને એમના માટે આ ખૂબ જ ઉપયોગી થઈ જાય છે આ ઝરણાઓ. તો આ બીજા પેરેગ્રાફમાં હતું આટલું જ. અને હવે આપણે આગળના લાઈનને જોઈ લઈએ કે ફોર મેની યર્સ હાઉએવર large areas of these rich forest resources are getting destroyed. For example, the forests of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. તો આમાં શું કહેવા માંગે છે એની વાત કરી લઈએ. ફોર મેની યર્સ એટલે કે ઘણા બધા વર્ષોથી. હાઉ એવર જોવા જઈએ તો લાર્જ એરિયા ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ, આ જે સમૃદ્ધ જંગલો છે એ જંગલોનો ઘણો બધો મોટો એરિયા, આ જે ફોરેસ્ટ રિસોર્સિસ છે, જે જંગલીય સ્ત્રોતો કહીએ છીએ, જંગલના જે સ્ત્રોતો છે એમાં વૃક્ષો આવી ગયા, ઝરણાઓ આવી ગયા, પશુ પક્ષીઓ આવી ગયા. તો જે ફોરેસ્ટ રિસોર્સિસ જે છે અથવા ફોરેસ્ટ જંગલોમાંથી મળતી હરેક વસ્તુ આવી ગઈ. તો કે ઘણા બધા વર્ષોથી જોવા જઈએ તો લાર્જ એરિયા ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ, આ ફોરેસ્ટ રિસોર્સિસના જંગલોના સ્ત્રોતોના ધરાવતા ઘણો લાંબો વિસ્તાર, ઘણો મોટો વિસ્તાર આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. એનું શું કરવા? એ વિસ્તારો નાશ પામતા રહ્યા છે. જો હું ફરીથી તમને કહું છું કે ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષોથી, હાઉ એવર જોવા જઈએ તો લાર્જ એરિયા ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. આ સમૃદ્ધ જંગલોના સ્ત્રોત ધરાવતા જે વિસ્તારો છે ને એ નાશ પામતા રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ તો ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ to supply timber for the expanding railway network in the plains. Plains એટલે કે મેદાની વિસ્તાર, અને ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે મેદાની વિસ્તાર કહેવામાં આવે છે. અને એ ઉત્તર પ્રદેશના અમુક જે મેદાની વિસ્તારો છે એમાં રેલવે નેટવર્ક એટલે કે આપણે કહીએ છીએ રેલવેની ઝાડ વિસ્તારવા માટે, એક્સપાન્ડિંગ એટલે વિસ્તાર કરવો, રેલવે નેટવર્ક એટલે રેલવેની ઝાડ, રેલવે લાઇન નાખવી એમ કે, અને ટુ સપ્લાય ટિમ્બર, અને પછી બીજું ઇમારતી લાકડું પૂરું પાડવા. અહીંયા આ જે તહેરી ગઢવાલ જે છે એ વિસ્તારને ખૂબ જ પ્રમાણમાં, એ વિસ્તારના જંગલોને ખૂબ જ પ્રમાણમાં કાપવામાં આવ્યા. કે ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, હાઉએવર લાર્જ એરિયા ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. આ સમૃદ્ધ જંગલોના જે સ્ત્રોત ધરાવતા વિસ્તારો છે ને નાશ પામતા રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ તો ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. કે મેદાન પ્રદેશના રેલવેની ઝાડ વિસ્તારવા, ઇમારતી લાકડું પૂરું પાડવા તહેરી ગઢવાલ ના જે જંગલો છે, ફોરેસ્ટ એટલે જંગલો છે, એને ખૂબ જ રીતે કાપવામાં આવ્યા. બરાબર? તો આ તો આપણું પહેલું પેજ. હવે આપણે આપણા આગળના પેજ ઉપર જઈએ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. તો હિયર લેટ્સ રીડ ધ પેરેગ્રાફ. યુરોપિયન્સ ઇન મસૂરી wanted cultivation of new food crops like potatoes, leading to large scale clearing of mixed oak forests.
There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. In that year, a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Gadwal when they formed a protest meeting against the official forest policy. So students, અહીંયા કહેવાયું છે કે યુરોપિયન્સ ઇન મસૂરી, યાની કે મસૂરીમાં રહેતા જે યુરોપિયન લોકો હતા, મસૂરીમાં રહેતા જે લોકો યુરોપિયન લોકો હતા, દે વોન્ટેડ કલ્ટિવેશન, એ લોકો શું કરવા માગતા હતા, ઈચ્છતા હતા કલ્ટિવેટ એટલે કે ઉગાડવા માટે, ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, એટલે કે બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી કરવા માટે તેઓ ઈચ્છતા હતા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, અને લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, કે જે જંગલો હતા જેમાં ઓક નામના ટ્રીઝ હતા, ઓક ટ્રીઝ આપણે કહીએ છીએ, એ ઓક ટ્રીઝને સાફ કરીને ક્લિયર કરીને, બરાબર, ઓક વૃક્ષો ધરાવતા જે મિક્સ જંગલો હતા મોટે પાયે એમનું નિકંદન કાઢીને, લીડિંગ ટુ લાર્જ સ્કેલ એટલે કે લાર્જ સ્કેલ કે મોટે પાયે એ લોકોને કાપીને એ વૃક્ષોને. તો કે જે યુરોપિયન પીપલ હતા કે મસૂરીમાં સ્થાયી થયેલા જે યુરોપીય લોકો હતા એ બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે જે ઓક નામના જે વૃક્ષો ધરાવતા મિક્સ જંગલોનું મોટે પાયે લાર્જ સ્કેલ એટલે કે મોટે પાયે એ લોકોએ નિકંદન કરી નાખ્યું, ક્લિયરિંગ કરવું એટલે કે સાફ કરી દીધું, નિકંદન કર્યું, બરોબર. કે યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ leading to large scale clearing of mixed oak forest. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. હવે જો વિદ્યાર્થી મિત્રો, જે રાજ્ય છે અહીંયા the requirements of the state to earn money એટલે કે રાજ્યની પૈસા કમાવાની જે જરૂરિયાત છે એ રિક્વાયરમેન્ટ્સ એટલે કે જરૂરિયાત, ધ સ્ટેટ એટલે કે રાજ્યની, ટુ અર્ન મની એટલે કે પૈસા કમાવાની જે રાજ્યની જરૂરિયાત છે તે, અને વિલેજ પીપલ્સ બેઝિકની એટલે ગ્રામ્ય લોકોની જે પાયાની જે જરૂરિયાતો હતી બિટવીન એટલે કે ની વચ્ચે ક્લિયરલી કોન્ટ્રાડિક્શન એટલે કે સ્પષ્ટપણે વિસંગતતા એટલે કે વિરોધાભાસ દેખાઈ રહ્યો હતો. દેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન, કે સ્પષ્ટ અસંગતતા હતી અથવા સ્પષ્ટ વિરોધાભાસ હતો બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ ની વચ્ચે, જે ગામના લોકોની જે પાયાની જરૂરિયાતો છે એમના વચ્ચે, એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને રાજ્યની જે જરૂરિયાત હતી પૈસા કમાવાની. કારણ કે રાજ્ય જો જ્યારે આ જંગલોને આપે છે બીજા લોકોને, ત્યારે બીજા લોકો એ રાજ્યને પૈસા આપે છે, એટલે એ ગવર્મેન્ટને પૈસા મળે છે. તો એક બાજુ ગવર્મેન્ટની પૈસા કમાવા અને બીજી બાજુ ગામના લોકોની જે બેઝિક નીડ્સ હતી, આ બંને બાબતો વચ્ચે એક વિરોધાભાસ સર્જાયો. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha. અને 1930માં જે લોકો હતા તેરી ગઢવાલના એમને શરૂઆત કરી એક અસહકારનું આંદોલન, નોન કોઓપરેશન મુવમેન્ટ ગાંધીજીએ કરી હતી ને એવી, કોલ્ડ સત્યાગ્રહ, જેને આપણે સત્યાગ્રહ કહીશું, અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, અને એ પણ કેવા ફોર્મમાં, એકદમ શાંતિપૂર્વક વિરોધ, રેઝિસ્ટન્સનો મતલબ થાય છે વિરોધ, એકદમ શાંતિપૂર્વક વિરોધમાં એ લોકોએ પોતાના સત્યાગ્રહની શરૂઆત કરી, નોન કોઓપરેશન મુવમેન્ટની સત્યાગ્રહની શરૂઆત કરી. શા માટે? તો ટુ ઓબ્ટેન જસ્ટિસ, ન્યાય મેળવવા માટે, ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ, જે જંગલોના જે કાયદા બનાવ્યા હતા ઓપ્રેસિવ, ઓપ્રેસિવનો મતલબ થાય છે કે જે કઠોર હોય, દમન કરનાર હોય, નુકસાન પહોંચાડનારો હોય તેવા એવા કાયદાઓની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે એક શાંતિપૂર્વક વિરોધ કર્યો તેરી ગઢવાલના લોકોએ. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? તો 1930માં આ મુવમેન્ટ થઈ. હવે in that year એટલે કે એ જ વર્ષે a large number of people were killed in Tilari by the armed forces. અહીંયા આપણે યાદ રાખીશું આ નામ શું આપેલું છે? ટીલરી. ઓકે, તો ટીલરી એક વિસ્તાર છે, એક પ્રદેશ છે. એ પ્રદેશની અંદર in that year એટલે કે એ જ વર્ષમાં a large number of people were killed in Tilari. તો ટીલરીની અંદર આવેલા ઘણા બધા લોકોને, લાર્જ નંબર ઓફ પીપલ, ઘણા બધા લોકોને વેર કિલ, મારી નાખવામાં આવ્યા. ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ, તો કે એ જે જગ્યા હતી એ જગ્યાના જે કિંગડમ કહેવાય છે,
બરોબર. તો તેહરી ગઢવાલના જે કિંગડમ એટલે કે રાજ્યના જે આર્મ્ડ ફોર્સીસ હતા એમના દ્વારા ઘણા બધા લોકોને ટિલરીમાં મારી દેવામાં આવ્યા. વેન દે ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, કે જે ફોરેસ્ટ પોલિસી હતી બરોબર, એ ફોરેસ્ટ પોલિસીની અગેન્સ્ટમાં એક પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, મિટિંગ કરી રહ્યા હતા અગેન્સ્ટ ધીસ ફોરેસ્ટ પોલિસી. તો એ દરમિયાન તો એ રાજ્યના કિંગડમના જે તેહરી ગઢવાલ રાજ્ય જે છે બરાબર, ત્યાં ટિલરી ગામમાં ઘણા બધા લોકોને મારી દેવામાં આવ્યા આર્મ્ડ ફોર્સ દ્વારા. બરાબર. તો આપણે આજના વિડીયોમાં અહીંયા સુધી જોઈશું અને આગળના વિડીયોમાં આપણે આપણા આગળના લેસનની વાત કરીશું. સ્ટુડન્ટ્સ, પ્લીઝ રીડ ધ લેસન ટ્વાઇસ, 2 વાર આ લેસનને વાંચજો એન્ડ પ્રિપેર ઓલ ધ સ્પેલિંગ્સ. ઇફ યુ હેવ અ ડાઉટ you can call me on 9510153852 number. Okay, so have a nice day students. May God bless. Jai Hind.